શું તમને ખબર છે, ગુજરાત માત્ર મંદિરો માટે જ નહીં પરંતુ અદ્ભુત ચર્ચો માટે પણ જાણીતું છે. તો ચાલો આજે કરીએ એક એવી યાત્રા જેમાં છે ઇતિહાસ, શાંતિ અને વિશ્વાસની વાતો. સંત પાઉલ ચર્ચ દીવ. આ છે દીવનું સૌથી પ્રસિદ્ધ ચર્ચ, સંત પાઉલ ચર્ચ. ઈસવીસન 1610માં પોર્ટુગીઝોએ બનાવેલું આ ચર્ચ બેરેક શૈલીનો અદ્ભુત નમૂનો છે. કોતરાયેલા દરવાજા, સફેદ દિવાલો અને અંદરનો એકદમ શાંત માહોલ દરેકને આકર્ષે છે. અવર લેડી ઓફ માઉન્ટ ચાર્મલ ચર્ચ દીવ. બીજું જાણીતું સ્થળ છે અવર લેડી ઓફ માઉન્ટ ચાર્મલ ચર્ચ. અહીં આવતા દરેકને મળે છે શાંતિ અને આધ્યાત્મિક અનુભવથી. અવર લેડી ઓફ રેમેન્ડિયસ ચર્ચ દીવ. આ છે અવર લેડી રેમેન્ડિયસ ચર્ચ, જે ઈસવીસન 1607માં બનાવેલું પોર્ટુગીઝ સમયનું જીવંત પ્રતીક. જૂના કાઠના દરવાજા અને સમુદ્રની નજીકનું સ્થાન દરેક પ્રવાસીની શાંતિનો સ્પર્શ કરાવે છે. સીએનઆઈ ચર્ચ અમદાવાદ. અમદાવાદમાં આવેલું સીએનઆઈ ચર્ચ, જેને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા પણ કહે છે, લાલ ઈંટોનું આ સુંદર આર્કિટેક્ચર આજે પણ જૂના ઇતિહાસની યાદ અપાવે છે. સેન્ટ ઝેવિયર ચર્ચ અમદાવાદ. સેન્ટ ઝેવિયર કોલેજ નજીકનું આ ચર્ચ વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે એક આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીંનો માહોલ હંમેશા શાંતિથી ભરેલો રહે છે. રોઝરી ચર્ચ રાજકોટ. રાજકોટનું આ રોઝરી ચર્ચ ખાસ કરીને નાતાલના દિવસે રોશનીથી ઝગમગી ઉઠે છે. સંગીત, પ્રાર્થના અને ભક્તિ અહીંનું વાતાવરણ દિવ્ય બનાવી દે છે. સેન્ટ મેરી ચર્ચ વડોદરા. વડોદરાનું સેન્ટ મેરી ચર્ચ ગોથિક શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે. રંગીન કાચમાંથી પડતો પ્રકાશ ચર્ચની અંદર એક અનોખું દિવ્ય વાતાવરણ સર્જે છે. મિત્રો, ગુજરાતના આ ચર્ચો માત્ર ધાર્મિક સ્થળો જ નહીં પરંતુ ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના જીવંત પ્રતીક છે. ક્યારેક અવશ્ય મુલાકાત લો આ ફેઇથ અને પીસના પવિત્ર સ્થળોની. આ વિડીયોની